રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા અલગ અલગ રમતોનું બાળકોના સર્વાંગી વિકાસ માટે આયોજન કરવામાં આવે છે ત્યારે લીંબડી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાની YTPT ટ્રાયલ સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં આ હરીફાઈમાં જે બાળક મેરિટમાં આવશે તે સ્ટેટ લેવલ હરીફાઈમાં ભાગ લેશે અને જે બાળક ગુજરાત લેવલે મેરિટમાં આવશે તેને સરકાર દ્વારા લાભો જેવા કે શાળાની પ્રવેશ અને શિક્ષણ ફી, બુક અને સ્ટેશનરી, હોસ્ટેલ ફી, સ્કૂલ ગણવેશ ફી, સ્કૂલ ઇવેન્ટ ફી, માસિક સ્ટાઇપેન્ડ, રમતની ઘનિષ્ઠ તાલીમ, સ્પોર્ટ કિટ તેમજ મેડિક્લેમ, રમતોના સાધનો સહિતના લાભો આપવામાં આવશે. આ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં સુરેન્દ્રનગર જિલ્લામાંથી 9 વર્ષથી 11 વર્ષના બાળકોએ ભાગ લીધો હતો. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત જિલ્લા કક્ષા બેટરી ટેસ્ટનું આજે આયોજન થયેલું. એની અંદર આજે તારીખ 10ના રોજ બહેનોએ ભાગ લીધેલો. એમાં 182 બહેનોએ આજે આ ટેસ્ટમાં ભાગ લીધેલો છે. આ ટેસ્ટની અંદર અલગ અલગ 7 પ્રકારના ટેસ્ટ તેમજ હાઇટ અને વેટ આ મુજબના ટેસ્ટ લેવામાં આવે છે. અહીંયા બાળકોને સવારમાં આવે ત્યારબાદ તેઓનું રજિસ્ટ્રેશન, ત્યારબાદ તેઓનો નાસ્તો હલકો, ત્યારબાદ તેઓને ટેસ્ટ લેવામાં આવે છે. ટેસ્ટ પૂર્ણ થયા બાદ તેઓને ભોજન પણ આપવામાં આવે છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર લીંબડી વતી આજે અહીંયા આ સારું આયોજન કરેલ છે. JDC ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.